સમગ્ર ભારતમાં 22 સપ્ટેમ્બરથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીના નવા સ્લેબ લાગુ થઈ ગયા છે, જેને દેશના સામાન્ય જનજીવન, વિવિધ ક્ષેત્રો અને અર્થતંત્ર પર સકારાત્મક અસર જોવા મળશે. આ સુધારાને કારણે લોકોની ખરીદ શક્તિ વધશે અને વિવિધ ક્ષેત્રોમાં વૃદ્ધિ થશે. રિયલ એસ્ટેટના વેપારી પ્રતીક પટેલે જણાવ્યું કે જીએસટી સ્લેબમાં થયેલા ફેરફારથી મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે. નાના વેપારીઓને બિઝનેસ ફાયદો થશે. ટેક્સ ઘટવાથી વસ્તુઓ સસ્તી થશે, જેથી લોકો વસ્તુઓ ખરીદવા માટે વધુ આકર્ષાશે. મધ્યમ વર્ગ છે અને સારો એવો ફાયદો થશે. ફૂડ પ્રોડક્ટ્સ છે, ફૂડ મેન્યુફેક્ચરર છે, એ બધામાં ખાસો એવો ફેર પડશે જીએસટીમાં. એટલે દેશની ઇકોનોમી પણ સારી એવી સુધરશે અને મધ્યમ વર્ગ અને નાના વર્ગને ખૂબ જ ફાયદો થશે. તેમજ જે સ્ટાર્ટઅપ બિઝનેસ છે એ લોકોને પણ ફાયદો થશે. એટલે એક રીતે એક સારો અને સ્ટ્રોંગ નિર્ણય કહેવાય ગવર્મેન્ટનો. અને આપણે સૌ મળીને ગવર્મેન્ટનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે એમને એક સારા ટાઈમ જે દિવાળીના ટાઈમ પર એક સારી ગિફ્ટ આપી છે.